हर किसी को नहीं मिलता यहाँ प्यार जिंदगी में। अरे बापा गर्मी तो जो हवार हवार में એટલી ગરમી થાય છે, લાગે સૂત્ર કાઢી લેશે આ ગરમી તો। બાકી ઘર તો ચમકે હેર્યો, જોવા દે તો ખાવામાં શું બનાવ્યું છે? એ દાળ ભાત રોટલી ને આ કેટલી ચા લાગે। હારું લે આટલું જ ઘણો નાસ્તામાં। આજે એક તો મારે ઉઠવામાં મોડું થઈ ગયું તો થાકોડો જેટલો લાગ્યો તો જીગર વેલો વેલો નીકળી ગયો છે। કક સંદેશો તો આપી જાવ જો, ચીઠી બીઠી હશે ક્યાંક અહીંયા કને હે દરવાજા પાછળ કઈ નથી। લાઈટ ના બટન ની સ્વિચ કન નથી ને? અરે ફ્રીજ કને હશે, ફ્રીજ કન જોવાનું તો ભૂલી જ ગઈ હું। સેન્ટીમીટર કેટલા મીટર દૂર હશે મારા ઘરનો ફ્રીજ, હજી 2 મીટર દૂર હશે। આય રજો શું લખ્યું છે? કેમ એક તો ચોખ્ખો નથી દેખાતો, મને ડાબલો નથી આવી ગયો ને? ગુડ મોર્નિંગ સેજલ, હું દુકાને જાઉં છું, સફાઈ કરી નાખી છે, તારે કરવાની જરૂર નથી, નાસ્તો કિચન ઉપર પડ્યો છે। અચ્છા હેવ અ નાઇસ ડે। ઓ પ્રેમ તો છે, લે ભૂલી તો નથી ગયો। લે હટ ખાઈ લઉં ને જાઉં દવાખાને। મમ્મીજી નાસ્તો કરવો છે તમારે? કરવો હોય તો આવતા રે કિચનમાં જ કર લઈ, પંખો ચાલુ કરી, નકામાં ફટા ના મારવા પડે ને। શું થયું સેજલ, કેમ રાડો પડે છે? અરે મમ્મીજી હું એમ કહું છું કે નાસ્તો કરવો હોય તો હાલો, નકા તમે તો ઠામડા લથાણ ધૂ ઉડાડી દેશો। એ સેજલ તું નાસ્તો કર લે, હું તો છે ને આજ વેલી ઉઠી ગઈ હતી, જીગરે કર્યો ને તો એના ભેગા જ મેં કરી લીધો તો ઠીક છે લ્યો હું કર લઉં। આજ તો રામ મંદિર જાવ હશે ને સેજલ? રામ મંદિરે તો રોજ જાવ મમ્મીજી, પણ આજ ઉઠવા મોડું થઈ ગયું છે। એમ નહીં, આજ સોમવતી અમાસ છે ને, અને યાદ છે ને દીવા મૂકવાના છે આખા ઘરમાં। હે સોમવતી અમાસ છે, મને તો ખબર નથી। એ મુઈ કાલી એટલી વારમાં ભૂલી ગઈ, કાલ તને કીધું તો હતું કે કાલ સોમવતી અમાસ છે। મારી યાદ શક્તિ ઓછી થઈ ગઈ છે મમ્મીજી, 2 કિલો બદામ લેતા આવજો। હી તે હું તો ભૂલી ગઈ, 2 કિલો બદામ લઈ આવજો, ખાઈશ ને એટલે હંધો યાદ રહેશે। કાલ તો તમે ઉપવાસનું નતું કીધું તો હતું, પણ તમારા ઢમરિયા જેવા પેટને ખાધા વગર ન હાલે કો? હા તો મમ્મીજી અત્યારે તો મોડું થઈ ગયું છે, હા જે હું ને જીગર બે હાલે જશું મંદિરે। અત્યારે તો મોડું થઈ ગયું છે, તમારે જાવ તો જતા આવો, તમારે શું કામ, તમે તો નિવૃત્ત માણસ, મુજે એક મોડી થાય તો મારે તો દવાખાનામાં લાઈન લાગી જશે। હા તો અહીંયા એમ કરજો, તું ને જીગર બે હા જઈ આવજો। કોઈ ઉપવાસ નથી રહેતો તો હું નથી રહેતી, લ્યો ને આજ તો કર લો, દાળ ભાત ને ગાંઠિયા ખાવાનું મન થાય છે કેદવાનું। હા તો અહીંયા તાર જેમ કરવો એમ કર, નકર તો કેદી ઉપવાસ રહેતી। હે રંગબીની રાધા ને લઈ બેઠી બાધા, હે તારી મોરલીઓ બંધ કર માધા, કહે છે રંગબીની રાધા। કોનો ફોન આવ્યો? આ તો ગોગડી બેન। હાલો હા બોલો ગોગડી બેન, કેમ સંભાર્યા? હાલો હાલો બોલો છોરી, સંભળાતો નથી? હાલો સેજલ બોલે છે? એ ઓય સેજલ જ બોલું, સોરી સેજલ ને ફોન કર્યો તો સેજલ જ બોલે ને, બોલો ને શું કામ છે તારે? કેમ સંભળાતો નથી? હે એમ મ્યુટ બ્યુટ કરી નાખ્યો છે, જરીક જો ને કેમ સામે કોઈ બોલતો નથી, લે તો ફોન જોઈ જાઉં, કઈ થઈ નથી ગયો ને? આ જો ને મ્યુટ પડ્યો છે, હવે અવાજ આવશે। હાલો એ બોલ ગોગડી કેરવાની અહીંયાથી રાડું પાડું, સોરી સંભળાતો નથી તને? એ ના રે ના મુઈ સેજલ નતું સંભળાતું, તઅહીંયા તો વાત હતી। આ રહ્યો તો મફતિયો મ્યુટ પડ્યો તો, તઅહીંયા મફતિયાને મ્યુટ ના રાખીએ, બોલ લે શું કામ હતું? એ મેં એમ કેવા ફોન કર્યો તો કે આજે સોમવતી અમાસ છે તો શંકરના મંદિરે જવાનું છે ને? રામ મંદિરે તો જવાનું હતું, શંકર મંદિરે જવાનું છે? એ ઓય મુઈ પીપળે પાણી રેડવા જવાનું છે, તે પીપળે પાણી રેડવા? આ તો વરી નવું, આ તમે કે હા ભેડ નતું? નવું કઈ નથી, જૂનું જ છે। જે વર્ષે અધિક માસ હોય ને એની સોમવતી જે અમાસ આવે ને ઈ દિવસે હે ને પીપળે પાણી રેડવા જાય ને તો હે ને ઘરવાળાને લાંબી ઉંમર થાય। ઠીક તો એમ કે ને ઘરવાળાને લાંબી ઉંમર કરવા પીપળે પાણી રેડવા જવાનું કામ, અને ઘરવાળાને લાંબી ઉંમર ન કરાવી હોય તો ઘરવાળાને ભેગો લઈ આવવાનો ને તારી લાંબી ઉંમર માટે એના પાસે પાણી રેડવાનું। હા ઈ વાત બરોબર। બાકી તમે કોણ જાવ છો પાણી રેડવા? એ હું સોનલી, ઓલી ગીતલી, જાગુડી ને હંધિયો જાય ની। ઠીક તઈ ક્યારે જાવ છો? ઈ હંધિયો ને તો અમાર વાત થઈ ગઈ છે, ઈ તો તૈયાર જ છે, અહીંયા તો હાલતો થવાનું છે। મેં કીધું તને ફોન કરી લઉં તો તૈયાર થાય ને તો હંધિયો ભેગો રેડી આવી। એલી હું હાલું તો ખરી, પણ મારે દવાખાને જવાનું છે, આજે તો ઉઠવામાં મોડું થઈ ગયું। એમાં કઈ વાર ન લાગે કે પીપળે પાણી રેડતો? હા ગયા ને 5 મિનિટમાં તો પાછો, કઈ લાંબુ ન હોય। ઠીક એટલી જ વાર લાગશે? તો એક કામ કરો ને મારા ઘર બાજુ હાલ્યો આવો, હું અહીંયા ચાલશો ને મને હાથ દેતી જાજો। હા તો તૈયાર થઈ જા લે। એ હા ગોકુળનો પ્રાણ કાન ગોકુળને છોડી, એ મથુરાની ગલીઓમાં ગયો દલડા તોડી, સુનિયા ગલીઓમાં ખાલી પખટકે, મોરલીના સુર સુણવા મન જોને ભટકે, ગોકુળના કાન હવે નંદજીના લાલ હવે, માતા યશોદા કરે છે પુકાર, અલગારી જાન કાન ગોકુળીઓ ત્યાગી, હે હજી વન રાવન વેણુ નથી વાગી, કીએ છે રંગબીની રાધા, રંગબીની રાધાને લઈ બેઠી બાધા, તારી મોરલીઓ બંધ કર માધા, કીએ છે રંગબીની રાધા। કે વસલ હોય નહીં કનૈયાના ભજન। હાલો જટ તૈયાર થાવ, કપડા બદલું કે આમાં જાઉં? એમાં શું કપડા બદલવાના, કા ડોક્ટરનો ભેસ જ છે, કાઈ ન હોય આના પહેરી જાઉં। વરી ક્યાં ખોટા હલાડા કરે, કબાટમાંથી બીજા લુગડા કાઢવા, ઉતારવા, ઈ પહેરવા, વરી પાછું આવીને ઈ ઉતારીને આ પહેરવા, તો અહીંયા ને હાજ પડી જાય, એના કરતા લેને આજ પહેરી જવા દેને। કાલ કાક ફોનમાં જોયું તો હતું સોમવતી અમાસનું, શું હતું? ઠીક તો અહીંયા પાણી રેડવાનું છે કા? અને ગોગડી જલપાબેન જોતા તમે તો હંધા તૈયાર થઈને આયા, ગોગડી તો વરી હાડી પહેરી આવી, ઓહો
ઈ તો હું તમને પૂછવાની જતી સેજલબેન આમ કેમ કોર્ટમાં હાલ્યા ધોરા કોર્ટમાં? અરે જલ્પાબેન વાત એમ છે કે છે ને 10 વાગી ગયા છે ને મારે દવાખાને જવાનો ટાઈમ થઈ ગયો છે અને હું જવાની તૈયારી જ કરતી હતી, હજી નાસ્તો કરવા બેસતી હતી તો આ ગુગડીનો ફોન આવ્યો કે હાલ પાણી રેડવા જાવું છે. એને કીધું કે 5 મિનિટ થશે. મેં કીધું લેને હવે 5 મિનિટમાં હું લદ્દા બધા બદલાવે એને હાલી જાઉં. 5 મિનિટ પાણી રેડવું હોય એમાં શું વરી વાઘા ઉતારવાન પહેરવાન વરી ઉતારવાન પહેરવાન એવા ફંદ કરવા રહી તો હા જ અહીંયા પડી જાય. ના ના સાચી વાત છે સેજલબેન. આમ તો છે ને તમે અહીંયાથી પહાર જઈ શકો. તે ગોગડી કીધી હતી તે હમ ધતિયાર જ છે, ક્યાં કોઈ દેખાતું કેમ નથી? એ રેસમાં ભાભીની આવે છે રે પાછળ અને ઓલી જાગુડીને તો પાણીનો કળશ ભરવા મૂકી છે ને તો એકલી હમ ધૈના કળશ ઉપાડી આવશે? ઉપાડી જાવે ને કળશમાં ક્યાં ઘણો પાર હોય. લ્યો તો સુધી આપણે દર્શન તો કરી લઈ. આપડા પેલા કેટલાય આવી ગલ છે જો ને કેટલાય દોરા વેટલ પડ્યા. ઓર બાપા ગરમી તો જો થાય. ચોમાસું કેદી ચાલુ થવાનું છે સેજલ? અધિક માસ આજ પૂરો થાય છે. હવે રામને ખબર કેદી ચોમાસું ચાલુ કરવું છે. આ તો પેલો વરસાદ આવે ને તેદીથી ચોમાસું ચાલુ. આપણે તો એમ જ છે પેલો વરહારો વર્યો નહીં તો ચોમાસું આવી ગયું. ઈથી મોટો ઉનાળો જોય. ગરમી તે બાપા સોત્ર કાઢી નાખે એવી ગરમી થાય. જોવો ને ઝાડવા ને કે પાંદડે ડગે છે. આ ફેરે તો પેલો વરસાદ આવે ને સેજલબેન તે આપણે નાવા જાવું છે. ઓ તમારે આપણે તો નાવા તૈયાર જ હોય. આ ચોકમાં આવીને બારે નાસું. પાછો જલ્પાબેન વોકરો તણાઈ ન જતા. કેમ થઈ હે રેસમા ભાભીને જે આયા કેમ નહીં? હા આયા. જય શ્રી કૃષ્ણ સેજલબેન. ડોક્ટર બેને આવી ગયા છે? મને તો એમ કે તમે તો દવાખાને ગયા હશો તો મેં તો તમને ફોન ના કર્યો. એ દવાખાને જાતી હતી રેસમા ભાભી. જવા માટે નાસ્તો કરવા બેઠી હતી તો ત્યાં ગુગડીનો ફોન આવી ગયો. ઈ કે હાલ 5 મિનિટ થશે, 5 મિનિટમાં તો પતી જશે. મેં કીધું હવારે જાઉં ને હાજે જાઉં લેને અત્યારે જ જાતી હું પહાડી દવાખાને આવી જઈશ. એમ શોર્ટકટમાં ના કઢાય સેજલબેન. તમાર તો છે ને માર દિયર ભેગી આવાય. હા દિયર ભેગી આવાય. તમાર દિયર ને કહેવાય ને કે સેજલ હાટુએ રાખે લાંબી ઉંમરના વ્રત. તમારા દિયર ને વ્રત રાખવાની પહોંચ છે. દુકાનમાં બેઠા બેઠા એસી ને હવા ખાતા હશે. હા સેજલબેન તમને છે ને કદર જ નથી માર દિયર ની. હા તો ઈ કેજો લો આવે છે આજે. હવે તમાર દેરણ જેઠાણી થઈ ગયું હોય તો હવે અમને પગે લાગવા દેશો. અને ઓ જાગુડી આપણે પાણી લોટા કેવા હે? ઈ પાણીના લોટા ને મહારાજે કીધું છે કે ઈ છે ને કઈક પૂજા જેવું કઈક કરે છે રે ઈ કરે ને પછી આપણા લોટા ભર નાખશે. એના પછી જ આપણે આ પીપળે પાણી રેડી શકશું. એમણે કીધું ત્યાં સુધી તમે પગે લાગી લ્યો ને પ્રદક્ષિણા કરી લ્યો. હે તો વાટશે ને જો હાલન કરી લઈએ. કહેવાય છે કે છે ને વડલામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવતાનો વાસ હોય. આપણે છે ને ત્રણેય દેવતાને પ્રાર્થના કરવાની કે આપણા પૂર્વજોને શાંતિ આપે અને આપણને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. પ્રદક્ષિણા કેટલા આટા મારવાના રેસમાં ભાભી? છે ને જેને દર્શન થતા આવે ને પ્રદક્ષિણા કરવા જ મંડી જાજો. એકબીજાને રાહ ન જોજો નકર છે ને આપણે ત્રણેય થઈ નહીં રે. મેં તો દર્શન કરી લીધા છે. મેં કરી લીધા છે. તો હાલો આપણે પ્રદક્ષિણા કરવા મંડી ને અહીંયા બેહીને સોમવતી અમાસની આપણે થોડીક વાર્તા કરીને પછી ઘરે જઈએ. હા અને ત્યાં સુધી લોટાઈ ભરાઈ જશે એટલે પાણી રેડીને હાલતો થઈ જવાનું કો. હા પગે તો મેં લાગી લીધું છે. હું પ્રદક્ષિણા કરવા મંડી જાઉં. તમે લાગી લીધું હશે હો, માર તો બાકી છે. આ તો તું લાગી લે ને પછી તું પ્રદક્ષિણા કરી લેજે. કલ્પાબેન તમારે કેમ છે પગે લાગવાનું બાકી? ગોગડીબેન પગે તો લાગી લીધું પણ મારે છે ને થોડુંક માંગવાનું બાકી છે એટલે માંગી લઉં હો. હા તો અહીંયા માંગી લ્યો પછી તમે બે પ્રદક્ષિણા કરી લેજો તમે જાગુડી. એ હા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હે ઈશ્વર અમારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ બનાવી રાખજો. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તારે એકવાર રહીને જો જાગુડી તે તો 3 જ વાર પ્રદક્ષિણા ન કરી. એ ના રે ના સેજલબેન મેં છે ને 4 જ વાર કરી. તમને ભૂલાઈ ગયું હશે. એકવાર તો તમારી હારે જ કરી અને પછી અહીંયા 3 આટા મારે એટલે થઈ ગયા ને 4. હા તો થઈ ગયા 4 લે વચ્ચે આવતી રે એટલે વાતા ને બે વાતું કરીને આપણે થઈ છૂટા. છે ને બાઈ હું મેં કાલ છે ને ફોનમાં વાંચ્યું તું આજે છે ને કાળા તલનું દાન અનાજનું દાન એક બ્રાહ્મણને જમાડવાનું એ બહુ જ સારું છે. અને આપણા ઘરના પણિયારા ઉપર એક દીવો કરવાનો, એક દીવો આપણા તુલસીને કેરે કરવાનો, એક દીવો છે ને આપણા ઘરની વચ્ચોવચ્ચ કરવાનો અને એક દીવો આપણી કુળદેવી કને કરવાનો. અને છે ને દીવો ઘીનો નહીં તેલનો કરવાનો આડી વાટ કરીને. આજના દિવસે એક બ્રાહ્મણને જમાડવાનું અને કપડા અને અન્નનું દાન દઈને એ બહુ જ પુણ્યદાયી છે. એટલે આજનો દિવસ છે ને તમારું મન ખુલીને દિલ ખોલીને જીવજો. ઈ તો ઠીક વાર્તા કરવાની હશે ને? વાર્તા તો કરવાની છે. કોઈને આવડે છે વાર્તા? ના હો મન તો નથી આવડતી. તો ના બોલીએ તે હાલ જાગડી મને ખબર જ છે તને કોઈ નહીં આવડતું હોય. કાંઈ વાંધો નહીં મહારાજ કને છે ને વાર્તાની ચોપડી હશે. મહારાજ વાર્તાની ચોપડી આપે ને એમાંથી આપણે સોમવતી અમાસની વાર્તા સાંભળી અને પોતપોતાના ઘર રવાના થઈ જશું પાણી રડીને. જ્યાં સુધી મહારાજ એનું કામ કરે છે ને ત્યાં સુધી આપણે અહીંયા આજુબાજુ જે ભ્રમણ કરવું હોય કરી લઈએ.